એક ઘર મારું બગડ્યું છે બરાબર, હવે બીજું કરવા જાઉં તો ભાઈ હવે મને બીક લાગે છે કે હવે હું આ ઉંમરે કે ઘરે કરું કે કોઈ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા નિરાધાર બેન પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. કહેવાય ને કે જીવનની અંદર આગળ પાછળ કોઈ હોય નહીં એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે. એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જતું હોય છે અને ઘણી બધી તકલીફો પડતી જ હોય છે. જ્યારે ઉંમરની સાથે સાથે માણસની પાસે કોઈ કામ ન હોય, ઘર ચલાવવા માટે કાંઈ ઓપ્શન ન હોય એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે. બેનની કંઈક એવી જ પરિસ્થિતિ છે, તો આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? મારું નામ હિનાબેન છે. હિનાબેન, તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો બેન? મારા પરિવારમાં હાલ તો અત્યારે છેલ્લા 15-20 વર્ષ થયા કોઈ 2008થી જો કે કોઈ છે નહીં. મારા મમ્મી પપ્પા વહેલા જોબ થઈ ગયા છે અને ભાઈને છે મારાથી 4 બહેનો મોટી છે, પણ એના પોતાના ઘર ને ભાઈ એક જ છે, તો એની રીતે છે. મારા 2 બાળકો છે પણ એ પણ મોટા થઈ ગયા છે, એના પપ્પા જોડે જ છે. અને હું આ છેલ્લા 2014થી મારી રીતે જ પોતાનું ગુજરાન ચલાવું છું. મારા ભાઈ ક્યાં છે બેન? મારા હસબન્ડને મેં છૂટાછેડા લઈ લીધેલા, એના ગામ જ છે, રાજકોટ છે. ડિવોર્સ થઈ ગયા? ડિવોર્સ થઈ ગયા 2008માં. બેન, હું સમજી શકું. આજે કેમ કે આમાં એવું છે કે હું ગરીબ માવતરની દીકરી હતી, એ લોકો થોડાક હાઈફાઈ હતા, તો જે તે સમયમાં પરિસ્થિતિ બહુ વીક હતી. પછી આગળ જતા કાંઈ ખબર, મારે માં ગુજરી ગયાથી પછી તો એ લોકોએ વધારે ત્રાસ તે સમયમાં દીધો ને ત્યારે એવી કોઈ સરકારી હેલ્પે નહોતી. અત્યારે તો અત્યારની દીકરીઓને તમે જો જરાક કાંઈ થાય તો કોઈ કેસ કબાડા, પણ મેં મારું છૂટું કર્યું તો મેં મારા પહેરે કપડે જ નીકળી ગઈ છું અને તે પછી મારું પોતાની રીતે જ હું જાતે જ ઊભી થઈ છું. અત્યારની જનરેશનમાં કે 2 મહિના 6 મહિના ઘર ચાલે તો છૂટાછેડા કરે તો લાખો રૂપિયા લે છે, પણ ભાઈ મેં કાંઈ નથી લીધું. મેં એમનામ જ પ્રેમથી છોડી દીધું, કાંઈ વાંધો નહીં, નથી ચાલતું તો મેં છોડી દીધું. મેં 1 રૂપિયો પણ નથી લીધો, મારા પહેરવાના કપડાંય નથી લીધા, હું પહેરે કપડે નીકળી ગઈ છું. કેમ કે મા બાપનો કોઈ હતા નહીં, ભાઈ બહેનોનો કોઈ સાથ દીધું નહીં, તો પછી મારી રીતે જાતે હું અહીંયા આવીને મારી રીતે ગુજરાન ચલાવવા માંડી. કે સોસાયટીમાં બેઠા હોય કે સમાજમાં ક્યાંય બેઠા હોય કે કોઈ પ્રસંગ તો ભાઈ સાચું કહું ને તો મેં આજ વર્ષોથી કેવા પ્રસંગ થાય કેવું એ તો મારી હવે તો મેં બધું ભૂલી જ ચૂકી છું બરાબર. અને કોઈ વાર તહેવાર હોય તો એ માવતરે જાય કે કોઈ સગાવાલામાં જાય, પણ એ પણ મારી લાઈફમાં નથી આવ્યું. હું બસ પારકામાં જઈને આ બધામાં ખુશ થાવ છું મારા રીતે. બાકી હવે અત્યારે તો હમણાં તો છેલ્લા 1.5 વર્ષથી આ 2 વર્ષથી આ એવી પરિસ્થિતિ એ થઈ ગઈ છે ને કે જેને ખબર પડી જાય છે ને તો હવે એમ થાય કે હવે આનો તો હવે રોજનું થઈ ગયું છે. પણ એટલે પછી સરવણમને ઘરમાં આવતા બેઠા રહી, પછી રોઈ દિવસો કાઢીએ, ભગવાનને યાદ કરીએ. એમ ઘણી ટ્રાય કરી કામ માટે, આ તે માંગી તો પણ કોઈ આગળ નથી આવ્યું, ખાલી વાતો કરીને જતા રહે. એટલે કોઈ મદદ નથી કરતું? કોઈ મદદ જ નથી કરી. જે કેટલા ઘણાવે મને ફોન નંબર આપેલા, ઘણાવે મને ત્યાં હું જાતે જઈને મારું પરિચય આપ્યો, મારી પરિસ્થિતિ વ્યસ્ત કરી, આ તે તો એ લોકોએ મને કોઈ રિસ્પોન્સ કોઈએ નથી આપ્યો. આટલા ટાઈમની અંદરમાં આ તમારો સંપર્ક થયો તો આ એક સફળ થઈ હું તમારી આગળ કે તમે મને જાતે મને મળવા આવ્યા, અને તમારો ખૂબ ખૂબ નરેશભાઈ આભાર. નહીં બેન, અમારથી જે પણ મદદ થાય એટલે અમે મદદ કરવાની કોશિશ કરીએ. કેમ કે ખ્યાલ છે એક કે એકલી સ્ત્રી રહેતી હોય એની પર લોકોની કેવી નજર હોતી હોય છે, સમાજ કઈ રીતનો એને જોતો હોય છે. પણ હું તો જો ઉંમરમાં તમારાથી ક્યાંય મોટી કહું, તમે મારા દીકરા સમાન છો. સાચી વાત છે. પણ અત્યારે મારા દીકરાને મને સપોર્ટ કરવાની જગ્યાએ આજ હું પોતે લાચાર થઈ ગઈ છું કે હું તો ગમે એ માને કહું છું કે તમારા પોતાના પગ પર થાવ, તમે ઓલાદને એનો ભરોસે ન રહ્યો. જો આ ભરોસે રહી ત્યારે આ પંથથી હું પહોંચી છું. નહીં, હું સમજી શકું બેન. અને આવનારો સમય તો ખૂબ કેમ કે અત્યારમાં ઝડપી સમય છે અને લોકોને એકાબીજા પ્રત્યે હવે લાગણી ઘટતી જાય છે. લાગણી ઘટતી જાય છે ને મેન વસ્તુ છે આવક. જે ચમકની દુનિયા, જે ચમક દેખાય છે ને એમાં બધાય જાય છે, પણ અંદરોની કોઈ ઝાંખી નથી જોતું કે એક વખત કે ભાઈ આને કઈ તકલીફ છે, કે આ માણસ અંદરથી રીબાય છે, એ કોઈ નથી જોતું. ખાલી ઉપરથી સારા કપડાં સારું બસ જોવે છે, અંદર એના ઘરમાં એની શું હાલત હોય શું છે એ કોઈ નથી પૂછતું. બેન, હું સમજી શકું.
કે ક્યારેક એવો સમય આવી ગયો છે કે જમવાનું કાંઈ ખાવાનું ન બન્યું હોય કે કાંઈ ન હોય કે ક્યાંય ન સવારના દૂધ સવારથી જ સ્ટાર્ટ થઈ ગયું હોય તો શું કરું કે દૂધનાય પૈસા ન હોય તો હવે દૂધવાળોય ના પાડી દે કે ભાઈ હવે બાકીમાં હું નહીં દઉં તો કોઈ સાચી વાત વાંધો છે. નહીં, તો મારે દિવસ તો મારે શરૂઆત તો કરવી ને ભગવાનના નામે. તો ક્યારેક ક્યારેક દૂધ વિનાની કાળી ચાય પી લઉં કે ક્યારેક ન હોય તો જે હોય તે આખો દિવસ એમને કાઢી લઉં. ક્યારેક વળી મંદિર બાજુ જતી રહું તો ત્યાં પ્રસાદી લઈને પણ મારો પ્રસાદ ખાઈને દિવસ કાઢી નાખો. દિવસ કાઢી નાખું. અને બેન હું સમજી શકું, ખૂબ દુઃખ થાય એમ. દુઃખ તો બહુ થાય અને પાછું એમ કે કોઈ મદદ ન હોય ને એમ આપણે કોને કહેવું ને જેને કહીએ છીએ તો એ લોકો ખાલી જોઈને જતા રહે, વાત સાંભળીને જતા રહે, પછી કોઈ રિસ્પોન્સ નથી મળતો. તો સાવ એટલે સાવ એમ ખાલી દેખાવનું જ બધું થઈ ગયેલું છે કે ખાલી એમ કે વાતું સાંભળે કે કોઈ હોય ફ્રેન્ડ સર્કલમાં કે ભાઈ આને તકલીફ છે તો જરાક હેલ્પ કરજો, તો કે આ કાંઈ વાંધો નહીં, તો એ લોકોની આમ અલગ જ દિશા હોય મારા પ્રત્યે. સાચી વાત છે. બરાબર. તો હવે એ પંથે આપણે જવાનું હોય તો અમારી મા બાપની આબરૂ છે, ખુદની છે. આજે 49ની મારી ઉંમર ચાલે છે, તો અત્યાર સુધી મેં અવરો રસ્તો નતો, આજે હું મારા આ દિવસો ન કાઢતી હોઉં. ખરી વાત છે. બરાબર. કેમ કે લોકોને શું થાય કે એકલા છે એટલે મજબૂરીનો એમ કે લાભ લેવાનો એમ. પણ જ્યારે આપણે કહીએ કે નહીં ભાઈ અમને તમે ખાલી મને કામ આપો કે ભાઈ એવું હું કરી શકું. મેં બધી ઇન્ટરવ્યૂ એટલા દીધેલા બધે, પણ એ લોકોએ ક્યારેય એવું રિસ્પોન્સ જ નથી દીધું. હા પછી કહેશું હવે આમ પછી છે આમ છે તેમ છે કે કામ છે ને બહાર છે, તો પછી ફોન એટેન્ડ ન કરે, પછી પાછો ટ્રાય કરી ફોન બ્લોકમાં બોલતો હોય. બેન વધારે મને ખ્યાલ છે કેમ કે હું તો ઘણી બધી સ્ત્રીઓને મને ખ્યાલ છે કે બહેનો સાથે કેવી રીતના લોકો એને એકલા રહેતા હોય એટલે એને પણ ખબર છે કે આ મજબૂર છે એટલે વધારે એનો ફાયદો પડતા હોય. હવે જો એક ઘર મારું બગડ્યું છે બરાબર, હવે બીજું કરવા જાઉં તો ભાઈ હવે મને બીક લાગે છે કે હવે હું આ ઉંમરે કે ઘરે કરું કે કોઈ પરિવાર, તો મારે તો મારા દીકરા મને નથી સાચવા તો એ આગળ એના જે અત્યારે મને પાત્ર મળે તો એ છોકરા છાબરાવાળું પરિવારવાળું જ હોય. તો હવે આગળ જતા કદાચ મારા હાથ પગ ન હાલ્યા તો એ પછી પારકું મને જ્યારે પોતાના ન હાચવે પારકા શું હાચવવાના કયો. નહીં બેન હું સમજી શકું. અને લોકો અત્યારમાં ખાલી સ્વાર્થી છે એમ કે એના રોટલા ગળવા માટે નથી એટલે આપણને અપનાવે, પછી કે બાળકો નાના છે તો એના ઉછેર માટે આપણને અપનાવે, તો આગળની અમારી જિંદગી શું, અમારું શું ને અત્યારના જનરેશનમાં કે મતલબ છે તો તે સુધી શરીર ચાલે છે ત્યાં સુધી, તો કાલ સવારે અમારા અત્યારે 49ની ઉંમરમાં મને ખુદને થોડી તકલીફ થતી હોય બરાબર આ તો આગળ જતા આપણા હાથ પગ ના હાલે તો કોણ કામ આવશે. જો હું આત્મહત્યા મરવાનો પ્લાન કરું છું ને તોય મારે એમ જ છે કે જો કાંઈક હશે તો એ મરી બરાબર, તો એ કરતાં હું જીવીને જ રહું ને. બેન એવા વિચાર નહીં કરો. ઘણી વખત ભાઈ હકીકત હું ઘણી વખત એવોય મેં મગજમાં લીધું કે હવે આ જીવોને ટોકાવી દઉં કે કોના માટે જીવવું, શેના માટે જીવવું. એની બેન એવું નહીં વિચારો. ભગવાને જિંદગી આપી છે તો જેમ તેમ આપણે તો પૂરી કરવી જ પડશે અને એનો કોઈ રસ્તો નથી. મતલબ એમ તો એક આપણને એમ કે આપણે બેઠા હોય ત્યારે વિચાર આવે, એવા એકલા બેઠા હોય તો વિચાર એવા આવે, પછી હા એકલતા હા પછી એવું થાય કે ભગવાને જે આ જીવન દીધું છે તો હું શું કામ એને ગુનેગાર થઈને આવી રીતે ટૂંકાવું, તો જીવીને જ બતાડું ને એમ કે ભલે જે તે પરિસ્થિતિ મારી ટુકડો જે મળે તે કે મારી રીતે હું ગુજરાન કરાવી લઈશ એમ. પણ હવે અત્યારે નરેશભાઈ કોઈ કહેવાની ગુંજાઈશમાં જ નથી કેવી મારી પરિસ્થિતિ છે, પણ આજે તમે આવ્યા મને મારે તમારો આભાર. ચોક્કસ બેન, અને અમારથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને બેન.
બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા ભાઈ, આવી ગયું બધું રાશન, અને મારે એટલો ટેકો થઈ ગયો. આભાર તમારો, અને ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. કેવું લાગ્યું બેન? બહુ સરસ અને બહુ વ્યવસ્થિત છે. ની ચોક્કસ બેન. અને બેન આજની આ ખાસ મદદ છે સોનલબેન રાજેશભાઈ જે યુએસએથી છે, અને એમના તરફથી આ આખી રાશન કીટ તમારા માટે છે બેન. તો શું કહેશો એમના વિશે? સોનલબેનને મારા ખૂબ ખૂબ અભિનંદન, અને એને મારા આશીર્વાદ છે કે બસ આવા કામ કરતા રહે. અને નરેશભાઈ, તમને પણ મારા આશીર્વાદ છે, અને તમારી પૂરી ટીમને મારા આશીર્વાદ છે કે મારા જેવી ઘણી એવી બેનો નિરાધાર હોય કે જે હોય એને પણ તમે મદદ કરો, અને ખૂબ તમને પ્રગતિ આપે ભગવાન. એને ચોક્કસ બેન. અને ખાસ થેન્ક યુ સોનલબેન રાજેશભાઈ, જે અત્યારે તો હાલ તો યુએસએ છે, અને એનું ગામ છે કેએલ મહેસાણા. એમના તરફથી આ બધી જ મદદ છે, અને ખાસ એમના માટે થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ ઝાઝુ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના, કે આજે તમે આવા નિરાધાર નિસહાય પરિવારો માટે જે રાશન મોકલાવ્યું છે, થેન્ક યુ સો મચ. અને દોસ્તો, મેં વિડીયોના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે ઘણા બધા આવા સમાજની અંદર પરિવારો છે, નિરાધાર નિસહાય આવા બહેનો છે, વિધવા બહેનો છે, વૃદ્ધ દાદા દાદી છે, કે જે ઘણી બધી સંઘર્ષો ભરી જિંદગી અને ઘણા બધા મુશ્કેલીઓ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો એમની પાસે જઈને ખાલી 5 મિનિટ બેસીને એમની વાત સાંભળો. કદાચ મદદ ન કરી શકો તો કાંઈ નહીં, પણ આજે ઘણી આવી બહેનો પીડાઈ રહી છે, દાદા દાદીઓ પીડાઈ રહ્યા છે, સમાજની અંદર જ છે, આપણી આજુબાજુ છે, પણ કોઈની પાસે એટલો સમય નથી કે એની પાસે જઈ અને આપણે એની પાસે જઈ અને એની નાની જે પણ આપણથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. અને દોસ્તો, જો તમને કોઈને અને દોસ્તો તમારી આજુબાજુ કોઈ આવો પરિવાર હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરીને જણાવી શકો, અને જેથી કરી આપણે ત્યાં સુધી પહોંચીએ અને એમની જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો, અને વિડીયોને વધુ શેર કરજો. અને ખાસ થેન્ક યુ સોનલબેન રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને ફરી વખત થેન્ક યુ સો મચ. કંઈ નહીં બેન, અમને પણ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર નિસહાય લોકોને વધુને વધુ મદદ કરી શકીએ બેન. અને બેન, તો બસ દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.